जाऊंगा साईं बाबा को मनाऊंगा मैं तो शिरडी को जाऊंगा साईं बाबा को मनाऊंगा मैं तो शिरडी को जाऊंगा मेरे साईं को मनाऊंगा मैं तो शिरडी को जाऊंगा मेरे साईं को मनाऊंगा अरे हाले दिल अपना हाले दिल अपना मैं तो बाबा को सुनाऊंगा साईं बाबा में शिरडी को पैदल चल के आऊंगा साईं बाबा में शिरडी को पैदल चल के आऊंगा साईं 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 राम साईं 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 राम साईं 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 राम साईं 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 राम આપણા વચ્ચે આજે પંચમ દિવસની કથામાં પરમ પૂજ્ય સંત શ્રી અજય બાપુ ઉપસ્થિત થયા છે તો આ બધા તાળીઓથી અને આપણે કથામાં જાહેરાત પણ કરેલી કે બાપુની 12 તારીખથી નવેરાના સાંઈ મંદિરે બાપુની શ્રીમદ ભાગવત કથા સવારનો ટાઈમ છે 9:30 થી 1 વાગ્યાનો અને બાપુની શ્રીમદ ભાગવત કથા ત્યાં થઈ રહી છે આપ સૌને આપણે નિમંત્રિત પણ કરેલા અને આજની આપણે આ રાત્રિ કથાની અંદર પૂજ્ય બાપુ પધાર્યા છે આપણા માટે બહુ સદભાગ્યની વાત કહેવાય કે આપણે ત્યાં કોઈ સંત પધારે સંતની કૃપા થાય તો જીવનમાં બધા અર્થ સ્રવે શુભ થાય અને સંત ભગવતની પ્રાપ્તિ કરાવતા હોય છે તો બાપુના ચરણોમાં પ્રણામ કરીએ સાથે સાથે પૂજનીય ભરતભાઈ રામાનંદી પણ ઉપસ્થિત થયા છે સાંઈ મંદિરથી પધારેલા નવેરાથી તમામ આવેલા સાંઈ ભક્તોને પણ પ્રણામ કરીએ છીએ અને બાબાની પાલખી પણ ત્યાં મંદિરથી આવી છે લાભરા કથાની અંદર સાક્ષાત ભગવાન સાંઈનાથ પણ પધાર્યા છે તો આપણે શાસ્ત્ર ભગવંત અને સંતનું મિલન એટલે આજે આપણે ત્રિવેણીની અંદર સ્નાન કરી રહ્યા છે આપણા પર ઠાકોરજી અહતકી કૃપા કરી છે એટલે પુનઃ બાપુના ચરણોમાં પ્રણામ કરીએ અને આયોજકોને વિનંતી કરીએ કે બાપુનું સ્વાગત પણ આપણા આંગણે સંત પધાર્યા છે તો સંતોનું આપણે સ્વાગત પણ કરવું ભાગ્ય બરે જહાં સંત પધારે भाग्य बड़े जहाँ संत पधारे भाग्य बड़े